નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। મટકી ફોડ મહોત્સવનું કૃષ્ણ જન્મોત્સવની અનોખી ઉજવણી મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, મુખ્ય મહેમાન અને આયોજક હરિનગર ગોત્રી વડોદરા જન્માષ્ટમીના પાવન પ્રસંગે આ વર્ષે પણ ભવ્ય મટકી ફોડ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલ 300થી વધુ મટકી ફોડ મહારથીઓએ પોતાની કળા અને સાહસનું અનોખું પ્રદર્શન કરી ઉજવણીને યાદગાર બનાવી। પરંપરા અનુસાર ઊંચાઈએ બંધાવવામાં આવેલ મટકીને ફોડવા માટે યુવક મંડળોએ માનવીય પિરામિડ રચ્યા। હજારો લોકોની હાજરીમાં કલાકો સુધી ચાલેલા કાર્યક્રમમાં ઉત્સાહ, જોશ અને ધાર્મિક ભક્તિ અનોખો સંગમ જોવા મળ્યો હતો। શ્રી કૃષ્ણના જન્મોત્સવની અનોખી રીતે ઉજવણી કરવા માટે આજરોજ સમિતિએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત કર્યું હતું। મટકી ફોડ મહારથીઓની હિંમત વધારવા માટે દર્શકો દ્વારા તાળીઓના ગણગણાટ સાથે ગોવિંદા આલારેના નારા ગુંજ્યા। મહોત્સવમાં મહિલાઓ અને બાળકો માટે પણ વિશેષ સ્પર્ધાઓ યોજાઈ। વિજેતા ટીમોને રોકડ ઇનામ તથા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવે। ધાર્મિક ભાવના સાથે સામાજિક એકતા અને રમતિયાળતા દર્શકોના આ મહોત્સવ મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને પરંપરાને જીવંત પ્રતીક બની રહ્યો છે। મટકી ફોડ મહારથીઓએ કહ્યું કે આ માત્ર રમત નહીં પરંતુ ભક્તિ સાથે જોડાયેલ પરંપરા છે, જેનાથી સમાજમાં ભાઈચારો અને આનંદનો માહોલ સર્જાય છે। 44 વર્ષથી અવરિતપણે એટલે 9 વર્ષના હતા ત્યારથી આજે 44 વર્ષ અને 25 વર્ષથી વડોદરા શહેરની અંદર જે મટકી ફોડના તમે જુઓ કે ઓમ પીપલેશ્વર મહાદેવ જે બોમ્બેથી લાલબાગ કરીબાગના જે અમારી એક ટીમ છે એ છેલ્લા 25 વર્ષથી વડોદરા શહેરની અંદર અને આપણા વિસ્તારોની આજુબાજુમાં જે ગોરવા હોય, ગોત્રી હોય, સુભાનપુરા હોય, એવી રીતના તમે જુઓ કે સયાજીગંજમાં પણ બધી જ જગ્યા પર દર વર્ષે આપણે આ રીતના કાર્યક્રમ કરે છે। બસ શ્રી કૃષ્ણ ભગવાનનો એક મેસેજ છે કે તમે કયા ગોલ સુધી પહોંચવું છે। એ એક ગોલ હોય છે કે સંગઠન સાથે એકબીજા પર સાથે રહે અને જે મટકી એક તમારો ગોલ બતાડે છે। સાથે સાથે મટકી તમે જોઈ કે કૃષ્ણએ કંસનો પણ અહંકાર તોડ્યો। જે મટકીની અંદર કેટલાક લોકોનો જે અહંકાર હોય છે એ અહંકાર જે રીતના રામે રાવણનો તોડેલો, કૃષ્ણએ કંસનો તોડેલો, તો અહંકારમાંથી બી બહાર નીકળવા માટે આવો એક દહીં અંડીનો એક કાર્યક્રમ હોય છે। અને જે જન્માષ્ટમી એટલે યુવાનો અલગ તરફ જઈ રહ્યા હતા ત્યારે આજે જન્માષ્ટમી એક યુવાનો ધર્મની સાથે, સંસ્કારોની સાથે અને જય કૃષ્ણ નંદ ઘેર આનંદ ભર્યો, જય કનૈયા લાલકી સાથે આજે યુવાનો આ ધર્મના માર્ગે નીકળ્યા છે। ત્યારે સૌ લોકોને આજને વડોદરા શહેરના તમામ અને શહેર વતી અમારા વડોદરા શહેરના પ્રમુખ શ્રી સોની સાહેબ, સાથે સાથે લકુલેશભાઈ અમારા પ્રભારી છે, સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ પણ અહીંયા જ્યારે હાજર છે અને વડોદરા શહેરવાસીઓને આજના દિવસે જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। 44 વર્ષથી કરું છું, 9 વર્ષનો ત્યાંથી અને 25 વર્ષથી તો બોમ્બેથી લોકો આવી રહ્યા છે। તો બસ આજે વડોદરા શહેરમાં ઘરે ઘરે ખૂણે ખૂણે લોકો થઈ રહ્યા છે। બાકી જન્માષ્ટમીનો ઉત્સવ એટલે આપણે જાણો છો કે યુવાનો બીજે માર્ગે હતા, આજે યુવાનો જય શ્રી કૃષ્ણના નાદ છે આખું વડોદરા નહીં સમગ્ર ગુજરાતમાં ફરી રહ્યા છે। તમે આજકાલની પેઢીને નવા યુવાનો શું સંદેશો આપશો? બસ આ મટકી એવું બતાડે છે કે તમારા ગોલ સુધી પહોંચવું હોય તો એક સાથે રહીને તમે જુઓ છો કે આખું પિરામિડ બની અને ગોલને સાબિત કરે છે અને અહંકાર ન હોવો જોઈએ। બસ એ છે કે તમે નક્કી કરો એ તમારો ગોલ પૂર્ણ કરે છે, પણ સાથે સંગઠન સાથે લોકોની સાથે રહીને કરવું છે। આજે શ્રી રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે એમના ટ્રસ્ટના માધ્યમથી મટકી ફોડના આ વિસ્તારમાં અનેક જગ્યાએ કાર્યક્રમો આયોજિત થયા છે। અત્યારે નંદાલય હવેલી ખાતે મટકી ફોડનો કાર્યક્રમ નંદ ઉત્સવના દિવસે કરવામાં આવ્યો છે। બહુ મોટી સંખ્યામાં નાગરિકો આ ઉત્સવમાં જોડાયા છે અને ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો આ મટકી ફોડના કાર્યક્રમથી આપણે સૌ મેળવીએ, પ્રેરણા મેળવીએ અને સૌ સાથે મળીને આગળ વધીએ। જે જનતા છે, નાગરિકો છે, ઉત્સવ પ્રિય છે, અનેક ઉત્સવ આપણે ઉજવીએ છીએ, એમાં જન્માષ્ટમી પર્વ એનો એક અનેરો ઉત્સાહ નાગરિકોમાં જોવા મળે છે। એમાં પણ બીજો દિવસ નંદોત્સવ, એ દિવસે ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમો આયોજિત થતા હોય છે। રાજેશભાઈ
અને એમના સુપુત્ર શ્રીરંગભાઈ એમના માધ્યમથી આજે 25 જગ્યાએ લગભગ મટકી ફોડના કાર્યક્રમો આયોજિત થયા છે શહેરમાં, અને ખૂબ ઉત્સાહનું વાતાવરણ દરેક વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. ઘણી મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. આપણે સૌ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ કે આવનારું વર્ષ નાગરિકો શહેરીજનો માટે સુખમય, શાંતિમય, આરોગ્યમય વધે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને આ ઉત્સાહ અને ઉમંગ આવો નવા બરકરાર રહે એ પણ આપણને પ્રભુ શક્તિ આપે એ પ્રકારની પ્રાર્થના કરીએ છીએ. અઢારમી ઓગસ્ટ 1942ના રોજ ભારતની આઝાદીની લડતમાં પોતાના પ્રાણનું બલિદાન આપનાર રહેરા વડોદરાના 2 વીર શહીદોને આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 1942માં 18મી ઓગસ્ટે વડોદરાના 2 ક્રાંતિવીર સોમાભાઈ પંચાલ અને ભગવાનદાસ રાણા શહીદ થયા હતા. આ બંને શહીદની સ્મૃતિમાં વડોદરાના રાવપુરા વિસ્તારમાં કોઠીપોળના નાકે શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે સાંજે સવારે ફૂલહાર અર્પણ કરી બંને શહીદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 1942મી ઓગસ્ટ ક્રાંતિ વખતે વડોદરામાં પણ આઝાદીની લડતનો જુસ્સો જોવા મળ્યો હતો. 18મી ઓગસ્ટ સ્વર્ગસ્થ ભાનુબેન આઝાદની આગેવાનીમાં મહિલાઓ અને પુરુષો એક સરઘસ રાવપુરા કોઠીપોળમાંથી નીકાળીને તૈયાર કર્યું હતું. ત્યારે તત્કાલીન પોલીસ કમિશનર એડવિનો પોતાના ઘોડા ઉપર સવાર થઈને પોળ સામે આવીને ઊભા રહી ગયા હતા. તેમની સાથે બંદૂકધારી પોલીસ પણ હતી. જોકે સરઘસ તેના નિયમિત સમયે નીકળ્યું તરત જ કમિશનરે લાઠીચાર્જ કર્યો હતો. ત્યારે ભાનુબેને કમિશનરને એડવિનોને ઘોડા પર બેઠેલા હતા તે ઘોડાના લગામ ખેંચી લીધી હતી, જેથી કમિશનર છંછેડાયા હતા અને કોઈપણ જાતનો વિચાર કર્યા વગર સીધો ફાયર કર્યોનો હુકમ કર્યો હતો. સરઘસમાં જોડાયેલા લોકોને ક્રાંતિકારી મિજાજ બતાવી સામે પથ્થરમારો શરૂ કર્યો હતો. પરિણામે સ્થિત વિસ્ફોટ કરીને રાવપુરા વિસ્તાર લકડાયક મેદાનમાં ફેરાઈ ગયું હતું. જોકે ફાયરિંગમાં સોમાભાઈ બેચોલભાઈ પંચાલ અને ભગવાનદાસ ગોપાલદાસ રાણા નામના 2 યુવકો ગોળીઓનો ભોગ બની
શહીદ થયા હતા. આ બનાવ બનતા લોકો પર ઉશ્કેરાઈ હતા અને ઠેર ઠેર બહાર નીકળી આવ્યા હતા. પરિસ્થિતિ તંગ બનતા તે દિવસે સાંજે પોલીસ કમિશનર રાવપુરા વિસ્તારમાં કર્ફ્યુની જાહેરાત કરી હતી. 4 દિવસ સુધી કર્ફ્યુ ચાલી રહ્યું હતું. રાવપુરાની 5 પોળનો આઝાદીની લડતમાં મોટો ફાળો છે. આ બંને શહીદને દર વર્ષે 18મી ઓગસ્ટ તેમની બલિદાન બદલ યાદ કરવામાં આવે છે અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમાં વડોદરા મેયર પિંકીબેન સોની અને સ્થાનિક નગરસેવકો અને પંચાલ સમાજના યુવાનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શહેરના કોઠીપોળ ખાતે આજ રોજ જે 1942ના 18મી ઓગસ્ટના રોજ જે સમગ્ર દેશમાં ઓગસ્ટ ક્રાંતિ ચાલી હતી, ત્યારે વડોદરા શહેરના કોઠીપોળમાં પણ મા ભારતીની આઝાદી માટેની એ લડતમાં વડોદરા શહેરના 2 વીર શહીદો કે જે દિવસે તે 18મી ઓગસ્ટના દિવસે તેમણે મા ભારતીની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી, એવા શોમાભાઈ બેચરભાઈ પંચાલ અને ભગવાનભાઈ ગોપાલદાસ રાણા, આ બંને વીર શહીદોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કોઠીપોળ ખાતે આવેલ તેમના શહીદ સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે. સાથે સાથે અનેકવિધ કાર્યક્રમો અને જ્યારે શહીદ યાત્રા યુવા મોરચા દ્વારા રેલીના અવારનવાર જ્યારે આયોજનો કરવામાં આવે છે, ત્યારે પણ આ બંને શહીદોને યાદ કરી તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવતી હોય છે. આજ રોજ તેમને સલામી આપી અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી, હૃદયાંજલિ અર્પણ કરી, જેમાં અમારી સાથે આ સમિતિના ચેરમેન એવા વર્ષાબેન, પૂર્વ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન ડૉક્ટર હિતેન્દ્રભાઈ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, આજે બંને શહીદો છે તેમના પરિવારના સભ્યશ્રીઓ, સ્થાનિક નાગરિકો, ફાયર વિભાગ અને સૌ સિપાહીઓ સૌએ સાથે મળી અને તેમને સલામી અર્પી, પુષ્પાંજલિ અર્પણ કરી, હૃદયાંજલિ અર્પણ. વડોદરા મહાનગરપાલિકા નોકર મંડળ દ્વારા રક્તદાન શિબિર કેમ્પ અને ભગવાન શ્રી સત્યનારાયણ દેવ કથાનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા મહાનગરપાલિકા નોકર મંડળ દ્વારા આજે લહેરીપુરા આવેલ નોકર મંડળ ખાતે પાલિકાના નોકર મંડળ દ્વારા રક્તદાન શિબિરનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિર કેમ્પમાં પાલિકાના નોકર મંડળના ફરજ બજાવતા કર્મચારીઓ રક્તદાન કરશે, જેથી રક્તદાન કરવાથી 3 જિંદગી બચાવી શકાય છે. રક્તદાન એ મહાદાન સૂત્ર સાર્થક કરતા વડોદરા મહાનગરપાલિકા નોકર મંડળના અધિકારીઓ દ્વારા સાર્થક કર્યું હતું. સાથે સાંજે 4 કલાકે સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન શિબિર કેમ્પમાં મોટી સંખ્યામાં પાલિકાના નોકર મંડળના કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. વધુમાં સમીરભાઈએ જણાવ્યું કે વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે વડોદરા મહાનગરપાલિકા નોકર મંડળ અને હિન્દુ બ્લડ બેંકના સહયોગથી અમે બ્લડ ડોનેશન કેમ્પ આજે રાખ્યો છે. દરેક કર્મચારીને મેં ઇન્ફોર્મ કરી દીધું છે અને ધીરે ધીરે બધા બ્લડ ડોનેશન કેમ્પમાં આવશે. અને સાંજે 4:30 વાગે અમે લોકોએ સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કર્યું છે, જેમાં પણ દરેકને અમે ઇન્વિટેશન આપેલું છે, એટલે એમાં પણ બધા આવશે. સમીરભાઈ, મહામંત્રી, વડોદરા મહાનગરપાલિકા નોકર મંડળ. નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસના છેલ્લા સોમવારે 12થી 12મી કાવડ યાત્રા સિદ્ધનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન થઈ હતી. શ્રાવણ માસના છેલ્લા સોમવારે નવનાથ કાવડ યાત્રા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે કાવડ યાત્રા સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે શરૂઆત કરવામાં આવી. ત્યાં કાવડ યાત્રામાં બ્રહ્મોસ મિસાઇલ
બનાવવામાં આવી છે. વડોદરા શહેરના નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા છેલ્લા 12 વર્ષથી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે પણ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કાવડ યાત્રામાં વિવિધ લોકો દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કાવડ યાત્રામાં તમામ શિવભક્તો મોટી સંખ્યામાં પૂર્વ સૈનિકો જોડાયા હતા. આ કાવડ યાત્રામાં ઠેર ઠેર સ્વાગત અને ભંડારાનું આયોજન કરાયું છે. આ પ્રસંગે ડભોઈ વિસ્તારના વિજય મહારાજ તેમજ વડોદરાના નામિક ધારા શાસ્ત્રી અને પ્રખર શિવભક્ત નીરજ જૈન વિસ્તારના મ્યુનિસિપલ સહિત તમામ મહાનુભાવો યાત્રા પ્રસ્થાન કરાવતી વખતે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા આ 12મા વર્ષે નવનાથ મહાદેવની કાવડ યાત્રા નીકળી છે. વડોદરા શહેરમાં એક વડોદરાની વિરાસત, વડોદરાના રક્ષકદેવ એવા નવનાથ મહાદેવ વડોદરાના લોકોનું સર્વ વિશ્વનું રક્ષણ કરે છે. ત્યારે વડોદરા શહેરના લોકોની આ ફરજ થઈ જાય છે કે નવનાથ મહાદેવને વર્ષમાં એકવાર જળાભિષેક પવિત્ર નદીઓના જળથી કરવો જોઈએ. અને એને ધ્યાનમાં રાખી આજે ભવ્ય કાવડ યાત્રા નીકળી રહી છે. અત્યાર સુધીમાં 2 મહાદેવ થયા છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે મહાદેવનું સ્વાગત, લોકોનું સ્વાગત થયું છે, કાવડિયાઓનું સ્વાગત થાય છે. સાથે સાથે દૂધ, કોલ્ડ ડ્રિંક, રબડી અને ફરાળ, સફરજન, કેળા, સાબુદાણાની ખીચડી આવું લોકો, ભાવિક ભક્તો વડોદરા શહેરના લોકો દ્વારા વેચાઈ રહ્યું છે. અને આવા પ્રસંગે બધા જ લોકો, સમાજના અગ્રણીઓ, તમામ પક્ષોના લોકો પક્ષાપક્ષીથી ઉપર ઉઠી આ કાવડ યાત્રામાં જોડાઈ રહ્યા છે. અને એટલે જ બધા વડોદરાવાસીઓનો આભાર સાથે બધાને જ એવું કહું છું કે જોઈ શું રહ્યા છો, જે જગ્યાએ હોય ત્યાં નવનાથ મહાદેવના દર્શન કરો અને નવનાથ મહાદેવની આ કાવડ યાત્રામાં કોઈક પણ જગ્યાએ જોડાઓ. હર હર. વડોદરા શહેર માંજલપુરના મનમોહન ગણપતિનું આગમન તારીખ 19 ઓગસ્ટ 2025ના રોજ થનાર છે. આ આગમન ભરત કહારના વર્કશોપ ખાતેથી બપોરે 2 કલાકે શ્રીજીની પ્રતિમાને યાત્રા કાઢવામાં આવનાર છે. આ આગમન યાત્રામાં ગણેશ ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આગમન યાત્રા પ્રતાપનગર તુલસીધામ 4 રસ્તા થઈને મનમોહન યુવક મંડળ ખાતે સમાપ્ત થશે અને તુલસીધામ 4 રસ્તા ખાતે ભવ્ય આતિશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા મહારાજા દર વર્ષે ભવ્ય ધૂમધામથી આગમન યાત્રા નીકળે છે, ત્યારે આ વર્ષે પણ માંજલપુરના મહારાજાનું આગમન ભવ્ય રીતે થનાર છે અને મનમોહન યુવક મંડળ દ્વારા તમામ ગણેશ ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું. ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા. પહેલાં સૌ પ્રથમ તો વડોદરાવાસીઓને જય ગણેશ.
અમારું વડોદરા મનમોહન યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરાના મહારાજાનું આગમન તારીખ 19ના રોજ મંગળવારના બપોરના 2 કલાકે ભરત કહારના વર્કશોપથી નીકળી અને પ્રતાપનગર બ્રિજ થઈ દીપ ચેમ્બર તુલસીધામ થઈને મનમોહન પર પધારશે અને ભવ્ય આતિશબાજી સાથે જે તુલસીધામનો પ્રોગ્રામ રાખેલો છે. તો વડોદરાવાસીઓને અમે દર વર્ષની જેમ હાર્દિક આમંત્રણ આપીએ છીએ કે આવી અને અમારી જોડે અમારા સાથ સહકાર અમને આપે. આ વખતે મહારાજાનું આગમન છે, શું નવીનતા લોકોને જોવા મળશે? વડોદરાવાસીઓને દર વર્ષે એવું હોય છે કે વડોદરાના મહારાજા મનમોહન યુવક મંડળ કંઈક નવું જ કરશે. તો આ વખતે પણ અમે જણાવીએ છીએ કે ભાઈ નવું જ છે. આવીને આતશબાજીનો લાવો તુલસીધામ 4 રસ્તા પાસે લે અને બધા સાથ સહકાર આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. બરોડાવાસી અને માંજલપુરના લોકોને શું કહેવામાં આવે? વડોદરાવાસીઓને માંજલપુરને કહે છે કે જે ગયા વર્ષે જે સંકટ નડ્યું હતું, પૂરને બધું આવ્યું હતું, આ વખતે ગણપતિ દાદાના આશીર્વાદથી એમાં આપણને ગણપતિ દાદાએ રાહત આપી છે અને દર વર્ષે આવી તકલીફોથી દૂર રાખે અને ગણપતિ દાદાના આશીર્વાદ વડોદરાવાસીઓ પર અને માંજલપુર પર ખાસ કરીને રહે એવી અમે ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ છીએ. લોકોને શું કહેવા માંગશો પધારવામાં? ગણપતિમાં અમે ખાસ પબ્લિકને દર વખતે અમે સાથ સહકાર આપે છે અને સારી રીતે પબ્લિક હજારોની સંખ્યામાં પબ્લિક આવી અને સાથ સહકાર શાંતિથી જાળવી અને અમને સાથ સહકાર આપે છે. અમારી આજુબાજુ સોસાયટી અને અમારા મંડળના લોકો સભ્યો છે તે બધા સાથ સહકાર અને ખડે પગે રહીને અમને જે સાથ સહકાર આપે છે તે બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી અને મોટી સંખ્યામાં શિવભક્તોએ મહાદેવની પૂજા અર્ચના કરી. ભગવાન ભોળાનાથનો અતિપ્રિય મહિનો એટલે શ્રાવણ મહિનાનો પૂર્ણ થવા જઈ રહ્યો છે, ત્યારે આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે જેના કારણે આજે વહેલી સવારથી જ શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દરેક શિવ મંદિરોમાં હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. ભક્તોએ જળાભિષેક, દૂધનો અભિષેક અને બિલીપત્ર ચઢાવીને ભગવાન ભોળાનાથને રીઝવવા વહેલી સવારથી જ શિવ મંદિરોમાં પૂજા અર્ચના અને દર્શનાર્થે લાઈનો લગાવી હતી. ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોનો માનો મહેરામણ ઉમટી પડ્યો હતો અને મંદિરના પ્રાંગણમાં 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે. જે શિવ ભક્તોના 12 જ્યોતિર્લિંગના દર્શન માટે જઈ શકે છે, જઈ શકતા નથી તેમના માટે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે અને શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી શિવ ભક્તો મંદિર ખાતે જળાભિષેક, દૂધનો અભિષેક અને બિલીપત્ર ચઢાવીને ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી હતી. વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું કે આજે પુણ્ય પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે. આજે ભગવાન મહાદેવનું પૂજનનો ખાસ વિશેષ મહિમા છે. આજના દિવસે પિતૃઓની કૃપા પ્રાપ્તિ માટે ભગવાન મહાદેવજીને જવ ચડાવવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આજે અમારા શાંતિધામ સંકુલ ખાતે અમારા આના સ્થાપક કુબેરેશ્વર મહાદેવના સ્થાપક શ્રીમદ સ્વર્ગીય રાજેશભાઈ પટેલને આ શાંતિધામ મંદિર ખાતે એમની ઈચ્છાથી એમણે ભગવાન કુબેરેશ્વર મહાદેવની સ્થાપના કરી, મા જગદંબાની સ્થાપના કરી, ભગવાન શનિદેવની સ્થાપના કરી, નવદુર્ગા માની સ્થાપના કરી, મા ગાયત્રી માતાની સ્થાપના કરી. એમની એક ઈચ્છા હતી કે મારે આ મંદિર ખાતે 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવાની છે. આજે એમની ઈચ્છા એમના ધર્મપત્ની શ્રીમતી સ્મિતાબેન પટેલ
એમના સુપુત્ર શ્રી ફેનિલભાઈ પટેલ અને અમારા તમામ ભક્તજનો એમના પરિવારજનો આજે આ લાભ લેવા પધાર્યા છે. એવો આજે અમારા કુબેરેશ્વર મહાદેવ ખાતે 12 જ્યોતિર્લિંગની સ્થાપનાની પૂજા ચાલી રહી છે. તમામ ભક્તોને મારી પ્રાર્થના છે, આવો 12 જ્યોતિર્લિંગનું એક જ સ્થળે દર્શન કરો અને પૂજનનો લાભ લો. આ 12 જ્યોતિર્લિંગ સાથે અમે અહીંયા કુબેરેશ્વર મહાદેવમાં નવદુર્ગા માતાની મૂર્તિ પણ સ્થાપના કરી છે. તેનો પણ લાભ લો. ભગવાન તમામની મનોકામના પૂરી થાય અને તમામની કાર્ય સિદ્ધ થાય એ ભગવાન કુબેર દાદાને મારી પ્રાર્થના. આજ સાંઈનાથ સેવા ગ્રુપ દ્વારા બળિયાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું. સાઈ શક્તિ સેવા ગ્રુપ હર હંમેશ હિન્દુ તહેવારોની ઉજવણી જરૂરિયાતમંદ લોકો સાથે ઉજવણી કરે છે અને તેઓના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરે છે. આજે સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા શ્રમિક લોકોના બાળકો સાથે સત્યનારાયણ ભગવાનની કથા રાખી સાથે શ્રદ્ધાળુઓને ભોજન કરાવ્યું હતું. સાથે જ આયોજનમાં સંચાલિક વિકી શ્રીમાળીએ ગ્રુપના તમામ સભ્યો અને દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સાઈ શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે માંજલપુર બળિયાદેવ મંદિરે અન્નક્ષેત્ર ચલાવે છે અને ભૂખ્યાને ભોજન પૂરું પાડે છે. આ ગ્રુપ અવિરતપણે હિન્દુ તહેવારોની ઉજવણીથી શહેરમાં સેવા પૂરી પાડે છે. આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ મહિનાના પવિત્ર જે મહિનો આ ચાલી રહ્યો છે ત્યારે સાઈ શક્તિ સેવા ગ્રુપ માંજલપુર સ્થિત જે બળિયાદેવ મહારાજનું મંદિર આવેલું છે તો આ મંદિરે શ્રમિક લોકોને જે બાળકો છે તેઓને સાથે રાખીને આજે એક સત્યનારાયણની કથાનું આયોજન કરેલું હતું અને આ કથા અમારા જે ગ્રુપના જે સભ્યો છે અમારા દાતાશ્રીઓ છે
એ જે અમને સાથ સહકાર આપે છે, અમારી સેવાકીય પ્રવૃત્તિઓને હર હંમેશ અમારું પીઠબળ રહે છે એવા લોકોના થકી, એવા દાતાશ્રીઓના થકી આજે અમારું આ એક શ્રાવણ મહિનાના માસે જે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અહીંયાના જેટલા પણ શ્રમિક લોકો છે, બાળકો છે, તેઓને સાથે રાખીને કથાનું આયોજન કર્યું છે અને સાથે સાથે જ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બળિયાદેવ મહારાજના મંદિરે જેટલા પણ શ્રદ્ધાળુઓ આવે છે તેઓએ આ ભોજનનો પ્રસાદીનો લાભ લીધો હતો. અને ખાસ કરીને સાઈ શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે જે અન્ન ક્ષેત્ર ચલાવે છે અને અન્ન ક્ષેત્રની અંદર અહીંના જે શ્રમિકો છે અને અહીંના જેટલા પણ લોકો જે ભૂખ્યાને ભોજન અમે પૂરું પાડવાનું જે આ કાર્ય કરે છે, સાઈ શક્તિ સેવા ગ્રુપનો હર હંમેશ ઉદ્દેશ છે કે હિન્દુ તહેવારોની ઉજવણી ખાસ કરીને જરૂરિયાતમંદ લોકો સાથે અમે ઉજવણી કરીએ છીએ. અને જ્યારે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો ચાલી રહ્યા હોય ત્યારે દરેક લોકો સત્યનારાયણ કથાનું આયોજન કરતા હોય, તો અમારું આયોજન આજે આ સફળ રહ્યું છે. તે બદલ હું તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.